જામકંડોરણા તાલુકાની આંગણવાડીની તેડાગરની ભરતી અરજીમાં ગેરરીતિ થયા હોવાની લેખિત રજૂઆત કરાઈ। જામકંડોરણામાં ભરતી કૌભાંડ ભૂત ધૂણ્યું। ભાજપ સરકારમાં ભરતી કૌભાંડ સામાન્ય થઈ ગયું, જેમાં અમારું જામકંડોરણા પણ બાકાત નથી તેવી વિગતો સામે આવી રહી છે। આંગણવાડીની જેવી સામાન્ય ભરતી જો વાલાદવલા નીતિ અપનાવતા હોય તો પછી વાત ક્યાં જઈને પૂરી કરવી? આ અંગેની વધુ વિગત અનુસાર જામકંડોરણા તાલુકાના સાજડિયારી ગામેની આંગણવાડી એક કાર્યકરની તેડાગરની ખાલી પડેલી જગ્યા પૂરી કરવા ઓનલાઈન અરજી મંગાવી, જેમાં સાજડિયારી ગામના કાર્યકર તરીકે પ્રતીક્ષાબેન કોટડિયા, ભાવિશાબેન બગડા તેડાગર ઓનલાઈન અરજી કરી, જેનું મેરિટ લિસ્ટ તારીખ 18/12/2023 રોજ બાળ વિકાસ અધિકારી જામકંડોરણાએ બહાર પાડેલ, પરંતુ અરજદાર જણાવ્યા મુજબ તમામ ડોક્યુમેન્ટ બરાબર હોવા છતાં અરજદારનું નામ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું નથી। ઓનલાઈન અરજીની ભરતીમાં મોટા પાયે ગેરરીતિ આચરી હોવાનું કૌભાંડ બહાર આવી રહ્યું, ત્યારે મહિલા અરજદારને ન્યાય મળશે કે પછી ઘીના ઠામમાં ઘી પાડીને આ કૌભાંડ છાવરવામાં બીજું નવું ઉંબાડિયું બહાર આવશે તે તો હવે આવનારો સમય બતાવશે। બ્યુરો રિપોર્ટ અતુલ લશ્કરી, જામકંડોરણા।